આજે તો આપણે પહોંચી ગયા પોરબંદર ગણપતિ બાપાને લેવા. વિડીયો જોતા જાવ એટલે બધી ખબર પડી જશે. આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને થઈ ગયું છે આપણું ગુડ મોર્નિંગ. વહેલા ઉઠીને આપણે લઈ લીધું છે બ્રશ ને મિત્રો બહારનો વ્યૂ જોઈએ તો એક નંબર. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. સવારમાં ઉઠીને આપણું પેલા એક જ કામ કે આપણે વહેલા ચા પીવા જોઈએ. ચા વિના મને ચેન પડે નહીં. પછી આપણે ગાડી લઈને નીકળી ગયા દુકાન તરફ. પહોંચી ગયા આપણે દુકાને. પેલા ખોલી દુકાન ને પછી આપણે કર્યા દીવાબત્તી ને ગાયું આવી અને નાખ્યા બિસ્કીટ ગોઠવી દીધો માલ ને પછી આપણે દુકાનની કરી નાખી સાફ સફાઈ. પછી આપણે આપણા રુદ્રના 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે તો મેં કીધી દીધી ઇન્સ્ટામાં પોસ્ટ. દુકાન બંધ કરીને આપણે આવી ગયા આપણા ઘરે. ટિકટોક સ્ટાઇલમાં નાઈ ધોઈને થઈ ગયા હતા. યાર કેમ લાગુ છો ને હીરો જેવો. પછી આપણે આપણા બુલેટ ને લઈને નીકળી ગયા ને પહોંચી ગયા તો પોરબંદર ને લઈ લીધા ગણપતિ બાપાને. ફરી પાછા આપણે આપણા ઘરે આવી ગયા છે. આપણા મિત્ર મંડળનું ટી શર્ટ પહેરવાનું. અહીંયા જોયું તો ફટાકિયા ફોડવા. પછી ડીજે વાળાએ ડીજે ચાલુ કર્યું ને આપણે તો રમવા મીઠા ડીજે ઉપર. ફાઇનલી ગણપતિ બાપાના સ્ટેજમાં પૂગી ગયા અને ગણપતિ બાપાને કરી દીધી સ્થાપના. મિત્રો ગણપતિ બાપાની મૂર્તિ કેવી લાગે છે જરા કોમેન્ટ કરી દેજો ને આપણા પેજને ફોલો કરતા જજો ને બધાને બાય બાય.